તો આજે ફરીથી આપણે પહોંચી ગયા હતા આપણી એક નાનકડી વાડીએ। આપણે આજે ભીંડા અને ડુંગળીનું મિક્સ શાક બનાવવાના છીએ, એટલા માટે આપણે તો પેલા ભીંડાને તોડવા માટે આવી ગયા હતા। તો જુઓ, એક એક કરીને આપણે બધા જ ભીંડાને તોડી લઈશું। કોના કોના ઘરે જ શાકભાજીની વાવણી થાય છે એ કોમેન્ટમાં કહેવાનું ભૂલતા નહીં, અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં। અને તમને અમારા વિડીયો કેવા લાગે છે એ પણ કહેજો। પછી આપણે ઘરે આવીને ભીંડાને સારા પાણીમાં 2 થી 3 વાર ધોઈ દીધા છે, અને પછી આપણે એને ઝીણા ઝીણા પીસીસમાં કટ કરી દીધા છે। અમુક ભીંડા હતા એ ખોડા હતા, એટલે કે એમાં દાણા નીકળી ગયા હતા, એટલે તો કાપવામાં મુશ્કેલી થાય, એટલે અમુક જ કાપ્યા। અને પછી આપણે ડુંગળીને પણ સારી રીતે નાના નાના પીસીસમાં સુધારી દીધી છે। મારી દાદી ડુંગળી સુધારે છે, અને ડુંગળીને સુધારીને આપણે એને પણ 2 થી 3 પાણીએ સારી રીતે ધોઈ દઈશું। પછી આપણે તેલને ગરમ કરીને એમાં ભીંડા સાથે મીઠાને પણ એડ કરી દઈશું, જેથી ભીંડામાં થોડું કે પાણી હોય તો એ ઉડે ના તેલના કારણે, એટલે મીઠું પહેલાં જ એડ કરી દઈશું આપણે। અને પછી એને સારી રીતે મિક્સ કરીને 2 ચમચી જેટલું આપણે એમાં લાલ મરચું એડ કરી દઈશું અને સારી રીતે હલાવી દઈશું। પછી 1 ચમચી જેટલી હળદર પણ એમાં એડ કરી દઈશું અને એને પણ સારી રીતે હલાવી દઈશું। આને મિક્સ કરી ગયા પછી આપણે એની અંદર ડુંગળીને પણ એડ કરી દઈશું, પણ થોડી વાર આને તેલમાં ફ્રાય થવા દઈએ। પછી આપણે ડુંગળીને પણ એમાં એડ કરી દીધી છે અને સારી રીતે મિક્સ કરી દઈશું। ભીંડામાં પાણી ના રેડવાથી તેને સારી રીતે તેલમાં આપણે પકાવવી અને સાથે હલાવતા રહેવું એ ખૂબ જ જરૂરી છે, એટલે આને સારી રીતે મિક્સ કરી દઈશું। તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં પણ શેર કરવાનું ના ભૂલતા। અને કોણ કોણ ભીંડા અને ડુંગળીનું મિક્સ શાક બનાવીને ખાય છે એ પણ કોમેન્ટમાં કહી દેજો। એટલે સારી રીતે ફ્રાય કરી દઈશું અંદર। જો હજુ આને પકાવવાની જરૂર છે, એટલે સારી રીતે હવે આને હાઈ ફ્લેમ ઉપર પાકવા દઈશું, જેથી એની લાળ બંધ નહીં થઈ જાય ત્યાં સુધી એને સારી રીતે આપણે પાકવા દઈશું। તો આપણે એને સારી રીતે 5 મિનિટ સુધી 4 થી 5 મિનિટ સુધી મિનિમમ આપણે પાક એને હલાવ્યું છે, અને પછી તમે જોશો કે આપણું શાક એકદમ બનીને તૈયાર થઈ જશે। જો કે ભીંડા તો વધારે હતા, પણ તે અડધા જે ભીંડા તે ખોરડા નીકળ્યા, એટલે થોડાક જ બન્યા। જો હજુ તમે એને થોડીક વાર ફ્રાય થવા દો તો પણ સારું, અને આ લીંબુ હોય તો પણ નીચોડવું સારું, અથવા તો તમે એની અંદર દહીંને પણ એડ કરી શકો છો। તો આપણું શાક તો બનીને થઈ ગયું છે તૈયાર। તમને લાગતું હશે કે ડુંગળી થોડીક કાચી છે, પણ જ્યારે ડુંગળી કાચી હોય ને ત્યારે જ ખાવાના મજા આવે। તો પછી એના સાથે આપણે રોટલા બનાવી દીધા છે ભીંડાના શાક સાથે ખાવા માટે। તમે રોટલીને પણ યુઝ કરી શકો છો, પણ અહીંયા અમારે સાંજે રોટલા જ બને છે મોટા ભાગે, એટલે રોટલાને આપણે બનાવી દીધો છે। બેસ્ટ કોમ્બિનેશન થાય છે કે ઘીમાં ચોપડેલો રોટલો સાથે ઠંડી ઠંડી મસાલા છાશ અને સાથે જ ભીંડાનું શાક। મળીએ નવા વિડીયોમાં। જય શ્રી કૃષ્ણ।